નર્મદે હર. અગ્નુભાઈ પ્રજાપતિનું ઘર છે. બહુ સરસ એમણે ઘર બનાવ્યું છે. ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે. અને ગામની અંદર આ જે ઘર છે આ લોકોના, એ ઘરની અંદર પણ આ લોકો આવી રીતે શિવાલય રાખતા હોય છે. તો ખૂબ જ સરસ મજાનું શિવાલય છે. અહીંયા એમને પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. અને સરસ મજાનું અહીંયાથી પછી એમને એનું જે શિવ નિર્માલ્ય છે એ ફૂલોના એમાં રાખ્યું છે. એટલે સરસ મજાનું જે જળનો અભિષેક થઈ જાય એ પણ જળ અહીંયા એમાં આવી જાય. અને અગ્નુભાઈ પોતે જે છે સરસ મજાની મેડિકલ સર્વિસીસ જે છે, બધી દવાઓ ને એ બધું પણ આપે છે એમના ઘરેથી જ. એક એમનું એક જૂનું ઘર છે, એક આ નવું ઘર છે, એક દીકરો છે, એક દીકરી છે. બહુ સરસ છે, એકદમ ભાવવાહી છે. અને બહુ પવિત્ર ભાવથી મને અહીંયા ભોજન માટે આવકાર્યો હતો. એમને ત્યાં ભોજન પ્રસાદ લીધો મેં. એમનું કલ્યાણ થાવ. અને હું અહીંયાથી આગળ જે છે જોગી ટીકરિયાનો માર્ગ છે એ પસંદ કરીને નીકળું છું. નર્મદે હર.